સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ગઢપુરની અંદર સંતો મહારાજ ગામડે વિચરણ કરવા માટે મોકલ્યા, પણ સંતો જ્યાં જ્યાં ગયા ને ત્યાં સંતોના યોગમાં આવેલા હજારો મુમુક્ષુઓ વ્યસન છોડી પવિત્ર થઈ ભગવાનનું ભજન કરવા લાગ્યા. લોકમાં કહેવત પડી, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. સત્સંગી ન હોય અને એના ઘરમાં ફેલ ફતુર હરવું ફરવું ખાવા પીવાના મોજશોખમાં જે ખર્ચો થાય એટલા માટે એટલા પૈસાની બચતમાં સત્સંગીનું ઘર સારી રીતે ચાલી જાય. સ્વામિનારાયણ ભગવાને પોતાનો આશ્રય ગ્રહણ કરનાર ભક્તોને મર્યા પછી લાભ થાય કે અક્ષરધામ મળે એમ નહીં, દેહ છતે જ એને સુખ્યા કરી દીધા. લોકમાં એવી વાત પ્રચલિત થઈ કે સ્વામિનારાયણ થાય એ અન્વસ્ત્રે સુખી થાય. આજે પણ કહેતા હોય દુનિયામાં ઘણા બધા કે સ્વામિનારાયણ વાળા લાગે પૈસા બહુ, પણ એનું જો કોઈ કારણ હોય તો કારણ એ જ છે કે સત્સંગી થાય એટલે પૈસા બધાય પાસે છે, આખી દુનિયા મહેનત કરે છે, પણ એ પૈસો સ્વભાવના છિદ્રમાંથી વહી જાય, કુટેવમાંથી પૈસો વહી જાય, ટકે નહીં. સત્સંગનો યોગ થાય, સત્સંગના નિયમો શિરસાટે પાડે એટલે પૈસો સમૃદ્ધિ ઘરમાં ટકવા માંડે અને એમ લાગે કે સ્વામિનારાયણ વાળા પૈસા વાળા હોય. આવી રીતે ચારે બાજુ સત્સંગના યોગથી એક અદ્ભુત આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ. પણ દુષ્ટ જનો હતા કે જે લોકો પાપાચારમાં બુડે એમાં જેના રોટલા પાકતા હતા એ બધાને થોડું લાગ્યું કે આ તો આપણો રોટલો ગયો, આપણો રોટલો ગયો. અને એ બધા ખડ સ્વભાવના દુષ્ટ જનો જે હતા એમણે સંતો ફરીવાર આ ગામમાં પગ પણ ન મૂકે, પગ મૂકતા પહેલા 100 વખત વિચાર કરે. હવે એના ઉપર એને રોકવા માટે પ્રથમ મંત્ર તંત્રના પ્રયોગ કર્યા. મહારાજ ઉપર કર્યા, સંતો ઉપર કર્યા. એકે મંત્ર ફાવ્યા નહીં. પછી હવે મંત્રથી ન રોકી શકાયા, તંત્રથી ન રોકી શકાયા, હવે શસ્ત્રનો પ્રયોગ, શાસ્ત્રનો પ્રયોગ કરી જોયો. શાસ્ત્રાર્થમાં પણ ક્યાંય મેળ ખાય એવું લાગ્યું નહીં, એટલે હવે શસ્ત્રના પ્રયોગો શરૂ થયા. શસ્ત્રના પ્રયોગની અંદર હરિભક્તો સંતોને મારવા માટે તૈયાર થયા હોય, મહારાજને મારવા માટે તૈયાર થયા હોય, આવું ઠેક ઠેકાણે. અને એમાં પણ એવા એવા સંતોને મારવામાં આવ્યા, શરીરમાં ઉજરડા પડી ગયા હોય, લોહી માંસના લોચા નીકળી જાય. આવો ભયંકર માર દ્વેષ ભાવથી પ્રેરાયેલા લોકો સંતોને મારે. ફરીવાર આ ગામમાં પગ મૂકતા પહેલા તમારે વિચાર કરવો. આવો માર ખાઈને, લોકોના લાકડીઓના માર ખાઈને પણ પર દુઃખ ભોગવી અને એના સુખ કાજે સંતો ગામડા વિચરણ કરે. બહુ અસહ્ય માર પડ્યો ને. સંતો બધા જ ધીમે ધીમે સંતોના મંડળ ગઢપુર આવવા લાગ્યા. અરે એટલો માર મારવામાં આવ્યો હોય
કે સંતો એક સાધુ ગઈકાલે જ સત્રમાં બધા સંતો મહારાજને દંડવત કરતા હતા, એને સાધુ નાના હતા, ઊભા હતા. મહારાજે પૂછ્યું, કેમ સાધુરામ ઊભા છો? મુક્તાનંદ સ્વામીએ સાધુને મહારાજની નજીક બોલાવ્યા અને એનું ઉત્તરીય વસ્ત્ર ઊંચું કરીને, મહારાજ જુઓ. મહારાજે સાધુનો વાંસો જોયો ને, સાધુનો વાંસો જોયો ને મહારાજની આંખમાં આંસુ આવી ગયા. મહારાજની આંખમાં આંસુ આવી ગયા અને ભક્તો, મહારાજ મારા સાધુને આમ માર મારે. મહારાજ જાણે શ્રાપ દેવા પૃથ્વી ભાર સહન ન કરી શકી અને ભક્તો મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ મહારાજને રોક્યા. મહારાજ, જીવ તો અજ્ઞાની છે, પણ આપણે તો સમજીએ છીએ ને મહારાજ, માફ કરી દઈએ, માફ કરી દઈએ એવા ભાવ સાથે મહારાજને શાંત કર્યા. પછી મહારાજે કીધું કે હવે વાયુ ખૂણામાંથી રાજા આવે છે, વાયુ ખૂણામાંથી રાજા આવે છે અને એ આ જે દુષ્ટ સ્વભાવના ખડ સ્વભાવના જે છે એને દંડ આપશે. અને દંડ આપશે વાયુ ખૂણામાંથી આવતો રાજા. અને એ ભાવ સાથે મહારાજે જે વાત કરી, ભક્તો થોડા દિવસો થયા, મહારાજે સંતોને એમ પણ કીધું, હવે તમને અલક્ષ્યપણે રહેવાનું. અલક્ષ્યપણે એટલે શું? તો કે તમે સ્વામિનારાયણના છો એવું ઓળખી ન શકે એવો વેશ, ધોતીમાંથી લાંગ કાઢી નાખવાની, માથા ઉપરથી શિખા નહીં, કંઠમાં કંઠી નહીં, રુદ્રાક્ષ ધારણ કરાવ્યો મહારાજે, તિલક ચાંદલો નહીં, લંગોટી વાળી જગતની અંદર જેમ કોઈ મહાત્મા ફરતા હોય ગામડાની અંદર, એવી રીતે અલક્ષ્યપણે ગામડામાં વિચરણ કરો અને ભગવાનની ઓળખ કરાવો, જીવોને ભગવાન સન્મુખ કરો. સંતો ફરીવાર ગામડા વિચરણ કરવા લાગ્યા. બીજી બાજુ મહારાજે કહેલું ને, વાયુ ખૂણામાંથી કિમપુરુષ ખંડ એટલે આજનો ઇંગ્લેન્ડ, યુરોપ, કિમપુરુષ ખંડમાંથી એક રાજા આવે છે અને એ રાજા એ આજે દુષ્ટો છે, તાડન કરનારા છે, એનો નાશ કરશે. અને આવી રીતે મહારાજે કીધેલું. એ રાજા કેવો હશે? ઈસુને માનનારો હશે, એના 10 ગુણોની વાત કરી. અને એક કથા આપણે ગઈકાલે સાંભળી હતી. આજે ભક્તો એ રાજા સુરત વાચ વર્ધમાન પ્રતાપેન તાવત સ્વેચ્છયા પ્રભો સદદ્રોહિણો નૃપાસ્તેન વિજિજ્ઞે શકલા ભુવિ અનાયાસેન સર્વેપી સદ્રોહી ક્ષીણમંગલાઃ વશીકૃતા નૃપાસ્તેન સદરક્ષોર્જિત તેજસા. વાયુ ખૂણામાંથી રાજા એટલે અંગ્રેજ સરકાર ભારતમાં આવી. અંગ્રેજ સરકાર ભારતમાં આવી અને અંગ્રેજ સરકાર ધીમે ધીમે એ સમગ્ર ભારતમાં એનું રાજ્ય ફેલાયું. અને એમાં પણ જે દુષ્ટ સ્વભાવના જે રાજા, ખડ સ્વભાવના જે રાજાઓ હતા એ બધા જ એ હરાયા. હરાવાનું એક કારણ ભક્તો, મારા તમારા ગમે એટલા સત્કર્મો હોય, ગમે એટલી સત્તા હોય, સમૃદ્ધિ હોય, પણ જો એ સત્તા સમૃદ્ધિનો ઉપયોગ એ ભગવાનના ભક્તને હેરાન કરવા માટે જો વપરાય તો એ સત્કર્મનું જે પુણ્યનું બેલેન્સ છે ને એ ખાલી થતા વાર લાગતી નથી. ગમે એટલા વરદાન હોય પણ એ જો ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ થાય ને તો એ એક પણ વરદાન આપણને કામ લાગતું નથી. અહીં કને એ રાજગાદી પ્રાપ્ત થઈ હશે ને પૂર્વના સત્કર્મો હશે, સત્કર્મના ફળ સ્વરૂપે એને સત્તાઓ મળી હશે, કોઈ ગામના ધણી હશે, 2-5 ગામના, પણ હમણાંનું જે એનો ભગવદ અપરાધનો દ્રોહ થયો છે એના બધા જ પુણ્ય બળીને ખાખ થઈ ગયા.
અને અનાયાસે એ રાજાઓ જાણે કે મળદાતુલ્ય હોય અને એને મારવાના હોય. ભગવદ્ ગીતામાં દ્રષ્ટિ કરીએ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ મયૈવૈતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. અર્જુન, આ સામે જે છે ને એને તને મારવાના છે, પણ તું એમ ના માનતો કે હું મારું છું. મારા દ્વારા બધા મરાઈ ચૂક્યા છે. આ તો કેના જેવી વાત છે ખબર છે? વાઘ મરેલો હોય અને પછી એને બાણ મારવાનો અને પછી વાઘનો એ દાંત કાઢીને લઈ જવાનો કે ભાઈ આપણે ભાઈએ વાઘને માર્યો છે. ઇનામ કોને મળે? ભાઈએ માર્યો છે. એમ આ સામે કૌરવના પક્ષમાં જેટલા યોદ્ધાઓ છે ને એ બધા યોદ્ધાઓ ભગવાને શંખનાદ કર્યો, દ્રષ્ટિ કરીને બધાની આવરદા ખેંચી લીધી. હવે બધા જીવે છે તો પણ એની મરણનો સમય નક્કી થઈ ચૂક્યો છે. દ્રષ્ટિ માત્રથી એની આવરદા હણાઈ ચૂકી છે. અર્જુન, હવે તો તને યશ લેવાનો છે. બાણ મારીશ એટલે મળદાને બાણ મારી, મળદાને ઊભું રાખ્યો ટેકે અને બાણ વાગે તો ધબ દઈને પડે અને જય બોલાય અર્જુનની. તારે ફક્ત યશ લેવાનો છે. અને ભક્તો, એ અર્જુન નિમિત્ત માત્ર. અહીં કને આ જે અંગ્રેજો આવ્યા છે ગુજરાતની અંદર ફાવ્યા. ભક્તો, આમ તો એવું છે કે ઘણાયને પ્રશ્ન થાય અને એનો સમાધાન આ અધ્યાય છે. પ્રશ્ન શું હોય ખબર છે? આ બધા યુવાનો તમે ભણ્યા હશો ને સ્કૂલમાં, એટલે ઇતિહાસ ભણ્યા છીએ આપણે. 1857નો વિપ્લવ, આઝાદીની લડાઈ ભણ્યા છીએ ને આપણે, ભણ્યા છીએ. પહેલો પ્રશ્ન એ થાય, જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અંગ્રેજોથી આઝાદી કેમ ન અપાવી? તમને ક્યારે થયો એવો પ્રશ્ન? નથી થયો. જો ભગવાન હોય તો અંગ્રેજોથી આઝાદી કેમ ન અપાવી? સાચી વાત કે નહીં? ભારત દેશની આઝાદી કેમ ન અપાવી જો ભગવાન હોય તો? ભક્તો, આ પ્રશ્નને સમજવા માટે મને, તમને, આપણને બધાને ભગવાનની કાર્યશૈલી આપણને સમજવી પડે. માણસની કાર્ય કરવાની રીત રસમ જુદી છે, ભગવાનની જુદી છે. માણસની કાર્ય કરવાની રીત રસમ જુદી છે, ભગવાનની જુદી છે. માણસને કેવી છે તો કે એક નાની અમથી મદદ કરી તો 50 વખત સંભળાવ્યો. યાદ છે કે નહીં? તે રીતું હલવાઈ ગયો તો પૈસા નહોતા, આપણે યાદ છે ને? 50 વખત કે નાની અમથી મદદ કરી હોય 50 વખત આપણને સંભળાવે. અને પરમાત્મા એવા છે કે એ અનંતવાર મદદ કરે, છતાં એક વખત ક્યારે આપણને કહેતા નથી કે મેં તને મદદ કરી છે, ભૂલતો નહીં, મારી માળા કરજો. માનવ દેહ આપણને આપ્યો, માનવ દેહ આપ્યો. હવાની વ્યવસ્થા, પાણીનું બિલ કોઈ દી આવ્યું? કોરોના હતો અને એક ઓક્સિજનનો બોટલ લેવો તો કેટલો ખર્ચો પડતો હતો, પણ ઠાકોરજી કોઈ દી ઓક્સિજનનું બિલ મોકલાવ્યું? ભાઈ મફતમાં વાપરે છે, લાવ આટલા રૂપિયા જમા કરજે. કોઈ દી નથી આવ્યું. ડગલે પગલે આપણને બધું આપે છે, છતાં એની કોઈ દિવસ એને કીધું નથી. માણસનું એવું કામ થોડું, પ્રદર્શન જાજુ, અને ભગવાનનું એવું કામ જાજુ, પ્રદર્શન નહીં. બીજી વાત સમજવા જેવી એ છે ભક્તો, જે કામ ભગવાન, કયું કામ કરવા માટે ભગવાન એક તો સાધુ રૂપે આવ્યા છે. સાધુ રૂપે ભગવાન આવ્યા છે. અને ભગવાન ઘણે ભાગે તો ઘણા કામ તો એના ભક્તો દ્વારા જ પતાવી લે. શું કરે?
કોઈ કેટલાય કામો પોતાના ભક્તો દ્વારા, જેમ કે રામ, પરશુરામ છે ને એનું મૂળ નામ તો રામ, ઋષિપુત્ર છે, પણ ક્ષત્રિયોનો ત્રાસ જે રક્ષણ કરવું જોઈએ જે રાજાઓએ, એ રાજાઓ રક્ષણ કરવાના બદલે શોષણ કરતા હતા, પ્રજાનું ત્રાસ આપતા હતા. તો એ બ્રાહ્મણ પુત્ર, નહીતર બ્રાહ્મણ પુત્ર હોય એ તો વેદ મંત્રોનો ઉદ્ગાતા હોય, એના હાથમાં કુવાડી હોય, પણ ભગવાને એવું સામર્થ્ય પ્રેર્યું, એવું બળ એના હૃદયમાં પ્રેર્યું કે 21 વખત પૃથ્વીની પરિક્રમા કરે અને દુષ્ટ સ્વભાવના તમામ જે એવા હતા ખડ સ્વભાવના એનો નાશ કર્યો. અને ભગવાન જ્યારે રામચંદ્રજી સીતા સ્વયંવરનો પ્રસંગ આવ્યો અને ત્યારે ધનુષ તૂટ્યું અને એ પરશુરામજી આવ્યા અને ત્યારે એકદમ વેગમાં હતા, પણ ત્યારે એની અંદર જે કાર્ય કરવા માટેનું સામર્થ્ય ભગવાને પ્રેર્યું હતું એ પાછું ખેંચાઈ ચૂક્યું હતું, સામાન્ય ઋષિ બની ચૂક્યા હતા. તો એના માટે ભગવાને અલગથી અવતાર ધારણ નથી કર્યો, એને એના ભક્ત દ્વારા એને આવેશ અવતાર કીધા છે. ભગવાન વિશિષ્ટ શક્તિનો સંચાર કરે કોઈ કાર્ય કરવા માટે, અલગથી જન્મ ધારણ નથી કરતા. ભગવાનના 6 પ્રકારના અવતાર છે: અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, પૂર્ણ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. એની અંદર આવેશ, કોઈ કાર્ય કરવા માટે ભગવાનનો વિશિષ્ટ શક્તિનો સંચાર એ કોઈ જીવને આપે, ભગવાન એમાં કરે અને કાર્ય થાય અને પૃથ્વી ઉપર પાછું ધર્મનું સ્થાપન થઈ જતું હોય. તો અહીં કને ભક્તો મહારાજે જે અહીંયા ઉદ્ઘોષ કર્યો છે એનો સમયની કદાચ ગણના કરીએ તો ઈસવીસન પ્રમાણે 1803-4 થી માંડી અને 7-8 સુધીના સમયગાળાની વચ્ચેનો સમયગાળો છે. અને અંગ્રેજો ભારતની અંદર આવ્યા હતા ક્યારે? પહેલી શરૂઆત ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ક્યારે આવી? ઈસવીસનની ગણતરી પ્રમાણે 1608 ની અંદર. ક્યારે? 1608 ની અંદર. શરૂઆત ક્યાં? તો કે સુરત. સુરતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ પાયો નાખ્યો. જો અંગ્રેજો હવે સુરતની અંદર પાયો નાખ્યો તો પેલું તો ગુજરાત કબજે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? બરાબર. તો એ 1608 પાયો નખાયો હતો અને એને 100 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા હતા, છતાં પણ ગુજરાતમાં અંગ્રેજોનો પગ પેસરો નહોતો થઈ શકે. એનું કારણ કોઈ હતું? ગુજરાતની અંદર ઈચ્છતા હોવા છતાં પણ પગ પેસરો ન થઈ શક્યો. અને એટલા માટે ભક્તો સ્વામિનારાયણ ભગવાન ગુજરાતની ધરતી ઉપર આવ્યા અને એના મનમાં સૌથી પહેલું આશ્ચર્ય એ હતું કે જે કામ અમે હથિયારથી ન કરી શક્યા એ કામ આ સહજાનંદ સ્વામી હથિયાર વિના કેવી રીતે કર્યું. ગુજરાતની અંદર જે કામ આ પ્રજાની અંદર જે જનૂન, કાઠી દરબારો, ગામના ભાયાતો, એનું શૌર્ય, જેનો સામનો કરતા અંગ્રેજો પણ હાંફતા હતા, એ જ એના એ હતા બધા. પણ ભક્તો સમય એવો આવી ગયો ને કે ભગવાનનો અને સાધુનો દ્રોહ કર્યો ને તો પુણ્ય ક્ષય થઈ ગયા. અને એના એ હતા એ સામાન્ય પ્રયોગની અંદર પણ પેલા બહુ પ્રયાસ કરવા છતાં પણ જે કામ નહોતું થઈ શક્યું એ કામ સહજમાં થઈ ગયું. સહજમાં થઈ ગયું એટલે તરત જ સૌથી પહેલો એ સમયના જે ગવર્નર હતા એના મનમાં પહેલો વિચાર કે આ કાર્ય સહજમાં થયું હોય એનું જો કોઈ કારણ હોય તો એ સ્વામિનારાયણ ભગવાન છે. એ સ્વામિનારાયણ ભગવાન છે. અને સ્વામિનારાયણ ભગવાન છે એટલા માટે મહારાજને મળવા માટે આ ઈચ્છા વ્યક્ત કરી. ભારતે શકલે વર્ષે કિમ પુરુષે પીચ તસ્યૈવ રાજ્યમ અભવત સન્માર્ગસ્યૈવ રક્ષિતુઃ
કુર્વન દિગ્વિજયમ સોથ સૌરાષ્ટ્રેષુ નૃપપુરમ રાજકુટાભિદમ પ્રાપ્ય માસમ એકમ ઉવાસ ચ. બાળકોને જરાક બેસાડી દો બરાબર હો. હા, ભક્તો, એક માસ સુધી સહજમાં જે 100 વર્ષથી પ્રયાસ કરતા હતા અંગ્રેજો, જે ગુજરાતની અંદર પગ નહોતા નાખી શકતા, કેવળ સુરતની અંદર એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી અને જેના માધ્યમથી વેપાર ચાલતો હતો, અને 100 વર્ષ પછી અચાનક વિના પ્રયોજન નાની અમથા પ્રયાસમાં પણ એ ગુજરાતના રાજ રજવાડાઓ સહજમાં જીતાઈ જાય, જાણે કે પ્રયાસ વિના. એનું જો કોઈ કારણ હોય તો એના એ રાજ રજવાડાઓ હતા જેને જીતતા, એનો સામનો કરતા 100 વર્ષના પણ થાકથી પણ નહોતા જીતાયા, સહજમાં જીતાયા. એનું કારણ તો કે સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં ગામમાં જ્યાં જ્યાં એને ચારે બાજુ એ અંગ્રેજ ગવર્નરે સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું, હૈયામાંથી હા પડી ગઈ, આ પ્રદેશમાં અમે જો કોઈ કરી શક્યા હોઈએ તો એનું જો કોઈ કારણ હોય તો એ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાનની દર્શન કરવાની ઉત્કંઠા એ ગવર્નરને, અને કેવી ઉત્કંઠા હશે, એને એક દૂત ગઢપુર મોકલાવ્યો. એક દૂત ગઢપુર મોકલાવ્યો મહારાજને સંદેશો આપવા માટે. અને દૂત મહારાજ પાસે આવી ગઢપુરની દાદાના દરબારમાં મહારાજને પ્રાર્થના વિનવણી કરતા કીધું, હે પ્રભુ, અહીં કને ગવર્નર એનો હું દૂત છું, અને ગવેન્દ્ર એ ગવર્નર, એની ઈચ્છા છે આપણા દર્શનની. જો આપ કહો તો એ અહીં આવે, અથવા તો આપ કૃપા કરીને દર્શનનું દાન આપવા માટે રાજકોટ પધારો. આવી વિનંતી મહારાજની આગળ કરી. મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, અમે ચોક્કસ જે ધર્મનું પાલન કરનાર રાજા હોય એને દર્શન દાન દેવા માટે અમે આવશું. અહમેવ આગમિષ્યામિ તતસ્તમ નિકષાનનો. જો એમને અમને મળવાનું તાન હોય, ઈચ્છા હોય, તો અમે બસ આજે જ રવાના થઈએ છીએ. દૂત સંદેશો લઈને પાછો વળ્યો. ત્યાં જઈને સમાચાર આપ્યા કે સ્વામિનારાયણ ભગવાન એ અહીં પધારે છે. સ્વામિનારાયણ ભગવાન અહીં પધારે છે. અને ત્યાં એ તૈયારીઓ શરૂ થઈ. રાજકોટની અંદર તૈયારીઓ શરૂ થઈ. મહારાજ માટે એ ગવર્નર છે કેટલી ભેટ સામગ્રીઓ, ભગવાનના પૂજાની સામગ્રી, ઉપચારોની તૈયારી કરી રાખેલી. આતુરતાપૂર્વક આગમનની રાહ જોઈ રહેલા એ ગવેન્દ્ર એટલે કે એ ગવર્નરે મહારાજ જ્યાં આવ્યા ને, જ્યાં સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન પધારી ચૂક્યા છે, અને તરત જ ભક્તો મહારાજના સ્વાગત માટે આવે. પણ મહારાજે પણ કેવા ઠાઠ સાથે રાજકોટ ગયા છે. હા, ઘણી વખત એવું હોય, ધર્મગુરુ હોય ને એ રાજ સત્તાની પૂંછડી બની જાય. શું બની જાય? શું બની જાય? કઠપૂતળી બની જાય. પણ મહારાજ એ કોઈ ગવર્નર કે ભાઈ આ આખા પ્રદેશને જીતનારો છે એટલે એની આગળ મારે જવું પડશે એમ નથી. પણ મહારાજ રાજ એક ધર્મગુરુનો જે શોભો હોય, મોભો હોય, એ રીતે અહીં કને લખ્યું છે, આરોહ્ય ચારુ શિબિકામ કતિભિશ્ચ આત્મ સેવા પરૈહ અપી. મહારાજ પણ જેમ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભૂમંડળ ઉપર આવ્યા છે, સંતો, પાર્ષદો, અને પાર્ષદો પણ હથિયાર બધો, અને એવી શોભાયાત્રા શિબિકા, રથમાં શિબિકામાં, અને આમ ગાડાઓ શણગારેલા, ને આવી રીતે મહારાજ વાજતે ગાજતે રાજકોટ પધાર્યા છે. અરે રસ્તામાં રહેલા લોકો પણ જોવે કે આ ક્યાં જાય છે. અરે જોનારા હતા એમાં તો કેટલાક તો જેણે જેણે એ જોયું દ્રશ્ય, સંતો એ શિબિકામાં બેસીને જતા હોય, પાર્ષદો સ્વામિનારાયણ ભગવાનને જોયા, કેટલાક તો પાછળ પાછળ ભેગા ચાલવા જ માંડી ગયા. જેમ શોભાયાત્રામાં રસ્તે જોવા માટે ઊભા હોય ને ભેગા ચાલવા માંડી જાય,
કેટલાક તો ચાલવા માંડી ગયા કે કેવી મીટિંગ થવાની છે, કેવું મિલન છે, ચાલો ને જોતા આવીએ. એ કેટલાકને શ્રી હરિનું સન્માન ગવર્નર કેવી રીતે કરે છે એ જોવાની ઈચ્છા સાથે કેટલાક તો એમાં જોડાઈ ગયા. કેટલાક જોડાઈ ગયા, કેટલાકની ઈચ્છા હતી કે આપણે તો ભગવાનનું દર્શન થાય એ જ આપણે મન સર્વસ્વ છે. અને બીજા દિવસે ગઢપુરથી નીકળ્યા, એના બીજા દિવસે બપોરના સમયે મહારાજ બપોર પછી એ ત્યાં પહોંચ્યા છે. અને ભક્તો મહારાજ પહોંચે ત્યાં તો જૂનો જમાનો, એમાંય કોઈ રાજ લશ્કર હોય અને પછી એક ગામમાં પડાવ નાખે ને ત્યારે એનો ઠાઠ પણ કેવો હોય ખબર છે? એમ તંબુ રાવટા તાણ્યા હોય. હા, તમે કદાચ ધ્યાનમાં હોય ને જોયું હોય, શેરમાં સર્કસ આવે ને, સર્કસ ના તંબુ જોયા છે? શેરની વાત મૂકો ને, હમણાં કુંભ મેળો જોયો તો? હું તો જોયો. એ અલગ અલગ મઠના બધા તંબુ તાણ્યા હોય. હવે તો પાકા તંબુ થઈ ગયા, પણ કપડાના તંબુ તાણ્યા હોય. પછી એ સાધુ મહાત્મા હોય ને તો તંબુમાં હવે હમણાં એવું ઓછું જોવા મળ્યું કે ગાયો, પછી આ તો બધા રાજ લાવ લશ્કર છે એટલે એ રાજ લશ્કરની સાથે ઘોડાઓ હોય, બળદો, હાથીઓ, પદાતીઓ, બધા એ આમ તંબુના રાવટાઓ તાણેલા. અને જ્યાં મહારાજ પહોંચ્યા ને, મહારાજ પહોંચ્યા એટલે જયકારનો નાત્યો, બોલો સ્વામિનારાયણ ભગવાનની. રાજ સૈનિકોએ જયકારનો નાદ કર્યો ને ત્યાં તો જે ગવર્નર, એ કોઈક મંત્રણા ચાલતી હતી, વાર્તાલાપ ચાલતો હતો અન્ય સાથે. જેવો જયનાદ સાંભળ્યો સ્વામિનારાયણ ભગવાન પધારી ચૂક્યા છે, એ કામ પડતું મૂકીને દોટ મૂકી મહારાજના દર્શન માટે, મિલન માટે. અરે મહારાજને મળવા માટે દોટ મૂકી. આ બાજુ મહારાજ પણ શિબિકામાંથી ઉતર્યા છે. શિબિકામાંથી ઉતરી અને મહારાજ જ્યાં નીચે ચાલે ત્યાં તો સામેથી આવતા ગવેન્દ્ર, એ ગવર્નર મહારાજના ચરણમાં પડ્યા છે. મહારાજના ચરણમાં પડ્યા અને ભક્તો દોડવાથી શ્વાસ પણ ફૂલાતો હતો. અહીં કને લખ્યું, તમ ધાવનો સિત ફુલ્લ મુખમ નરેન્દ્રમ હર્ષાનુ સુનેત્રમ અવલોક્ય હરિશયાનાથ. અરે એના આંખમાં હરખના આંસુ હતા. શ્વાસ ધીમે ધીમે થોડો ફૂલાતો હતો ઝડપથી વેગથી ચાલવાના કારણે. અને એ હરખના આંસુ સાથે મહારાજના ચરણમાં માથું મૂકી દીધું. મહારાજના ચરણમાં મસ્તક મૂકી નમસ્કાર કરવા લાગ્યો. મહારાજે ઉત્થાપિતો અથ હરિણા, મહારાજેનો હાથ ઝાલીને ઊભા કર્યા. અને ઘડીક વાર સુધી તો એ ગવર્નર મહારાજની સામે જોઈ જ રહ્યો. કૃતાંજલિ પુટશ્ચ, કૃતાંજલિ એટલે હાથ જોડી, પુટ આ બે હાથ ભેગા કરો એને હસ્ત સંપુટ કહેવાય. કૃતાંજલિ પુટશ્ચ મુખમ સપશ્યન, મહારાજની સામે જોઈ જ રહ્યો. અને મહારાજ એના આંખમાંથી ભાવના આંસુ પડતા હતા. અને ભક્તો એવું મિલન જેને જોયું ને, જાણે એમ લાગે કે આ તો પેલાના જૂના ભાઈબંધ ભેગા થયા ને મળે ને કેવો હરખથી મળતા હોય. આવું અદ્ભુત મિલન હતું, આ અદ્ભુત મિલન. અને એમાં પણ ભક્તો આ મિલન મહારાજનો હાથ લઈ અને એ ગવર્નર પોતાના તંબુમાં મહારાજને લઈ ગયા. મહારાજને પોતાના તંબુમાં લઈ ગયા. આશ્ચર્ય સાથે બીજા બધા મહારાજ માટે મૂંગી દાટ ખુરશી મૂકવામાં આવી હતી. મહારાજને ખુરશી ઉપર બિરાજમાન કર્યા. મુક્તાનંદ સ્વામી આદિ સંતો પણ નાની નાની ખુરશીઓ ઉપર બિરાજમાન થયા. અને ત્યાં તો ગવર્નરે ઈશારો કર્યો, સાદ કર્યો, તાળી વગાડી. એટલે એના તરફના જેટલા સૈનિકો કે એના ખાસ માણસો હતા એને બધાને, એકાદ મંત્રી સિવાય બધાને ઈશારો કર્યો એટલે બધા તંબુ છોડીને બહાર નીકળી ગયા. ગુપ્ત મંત્રણા. સંતો છે, મહારાજ છે, અને કેવળ ગવર્નર અને એના એકાદ બે મંત્રીઓ બચ્યા. અને પછી ભક્તો એ ગવેન્દ્ર મહારાજને હાથ જોડી અને કહેવા લાગ્યો કે આપમાં મને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. આપમાં મને સાક્ષાત, યદ્યપિ મારી પરંપરાની અંદર ફિરસ્તાઓ પૃથ્વી ઉપર આવે, ભગવાન ખુદા ના આવે, પણ જો કોઈ એમ કહે કે ભગવાન ભૂમંડળ ઉપર આવતા હો તો બેશક આપ પરમાત્મા છો, આ હું તમારો સેવક છું, સાક્ષાત ભગવાન છો.
એ વાત નક્કી છે. કારણ શું? તો કે જે કામ હથિયારથી નથી થયું એ કામ સહજમાં થયું, એનું કોઈ નિમિત્ત હોય ને તો એમાં આપનું ભગવાનપણું દેખાય છે. એમાં આપનું ભગવાનપણું દેખાય છે. અરે વાત તો દૂર રહી, જે કામ જે હાથમાં તલવારો રમતી હતી એ હાથમાં માળા આવી જાય એટલે, જે મુખમાં શબ્દની શરૂઆત ગાળોથી થાય અને એ મુખમાં મંત્રનો નાદ થાય એટલે, જ્યાં દારૂની મહેફિલો મંડાતી હતી ત્યાં ભક્તિની મહેફિલ જામે, ભક્તિનો રસ વહેવા લાગે. કેટલું પરિવર્તન! આ કોઈ સામાન્ય માણસથી સંભવે જ નહીં. અરે કામ ક્રોધાધિક દોષો સ્વભાવ મૂકવો. અત્યારે કયો કોઈકને વ્યસન હશે, તમારામાંથી તો કોઈને નહીં હોય, કોઈને દારૂનું વ્યસન હશે, કોઈને તમાકુનું વ્યસન હશે. એને ખબર નથી કે દારૂ નુકસાન કરે છે, ખબર નથી? ખબર તો છે. પેલો ભાઈ ગુજરી ગયો, નથી ખબર દારૂથી? ખબર તો છે, પણ છૂટે છે? છૂટતું નથી. સ્વભાવ છોડવા સરળ નથી. મને તમને આપણને ખબર છે, લ્યો ને, કે મને ક્રોધ બહુ આવી જાય. નથી ખબર તમને? મને ખબર છે. આ નતું બોલું ને બોલાઈ ગયું. હવે મને બીજી વખત ધ્યાન રાખો, નથી આ ક્રોધ નહીં કરવો હવે. પણ બીજે જ દિવસે ભાઈને ક્રોધ આવે. સ્વભાવ છોડવા સહજ નથી. તો સ્વામિનારાયણ ભગવાન હૃદય પરિવર્તન, ધર્મ પરિવર્તન જુદી વાત છે ને હૃદય પરિવર્તન જુદી વાત છે. ધર્મ પરિવર્તન તલવારની નોકે કરી શકાય, પણ હૃદય પરિવર્તન તલવારથી નહોતી થતું. હૃદય પરિવર્તન એ ભગવાન અને સાચા સાધુ જ કરી શકે. અને એટલા માટે એ તમારી કૃપા વિના આ સંભવ નથી. અને બીજી વાત, મને એક વાત સમજાઈ ગઈ છે. આ એના એ રાજાઓ હતા, એની સામે મેં પેલા કેટલી વખત પ્રયાસો કર્યા છે ને જીતવાના, પણ હું નહોતો જીતી શકતો. એ જ રાજાઓ અને હું સહજમાં જીતી ગયો. એનું કોઈ કારણ હોતો, એ કારણ એ કે આ રાજાઓએ તમારા સાધુનો દ્રોહ કર્યો ને, એના કારણે પેલા મારવા છતાં હું નહોતો મારી શકતો, કારણ કે એનું ભાગ્ય એને બળવાન હતું. એટલે મારા દરેક પ્રયાસ નિષ્ફળ થતા હતા. અને હવે એનું ભાગ્ય ફૂટ્યું. તમારા સાધુનો અપરાધ કરવાથી એનું ભાગ્ય ફૂટ્યું. અને નાના પ્રયાસની અંદર પણ મારું મોટું કાર્ય જે સંપન્ન થયું છે, એમાં જો કોઈ કારણ હોય તો એ જે નાના નાના રાજ રજવાડાઓ હતા ને, તમારા સાધુનો અપરાધ કર્યો, એના ભાગ ફૂટી ગયા અને મારો નાનો પ્રયાસ પણ જીતમાં ફેરવાઈ ગયો. મેં એનો નાશ કર્યો છે. પણ હવે મેં એવું સાંભળ્યું છે કે તમે આ દુષ્ટજનો તમારા સાધુઓને મારતા હતા, એટલા માટે તમે સાધુઓને ગામડે વિચરણ કરતા પહેલા અલક્ષ્યપણે કંઠી, શિખા, લાંગ સહિતના જે સંતના વૈષ્ણવોના ચિહ્નો હતા એને પણ તમે દૂર કરાવ્યા હતા. હવે અમારી ઈચ્છા એવી છે કે તમે નિર્ભયપણે તમારા સાધુઓ ગુજરાતના ગામડે ગામડે વિચરણ કરે, અને જો કોઈ તમારા સાધુને એક શબ્દ પણ બોલે તો એને દંડ હું દઈશ. આવી રીતે મહારાજની આગળ એ ગવેન્દ્ર એટલે ગવર્નરે મહારાજની આગળ રજૂઆત કરી છે, એવો મેં નિર્ણય કર્યો છે. મહારાજ હવે એ ગવર્નરની વાત સાંભળી હસતા હસતા મહારાજ કહે, ધર્મસ્ય ચ શતામ રક્ષા દંડનમ ચાપી તદ્રુહામ પાલનમ સ્વપ્રજાનામ ચ ધર્મો રાજ્યા પરો મતઃ સદ્ધર્મ રક્ષયા ભૂમા ઉત્કર્ષો જાયતે તવ અધર્માશ્રયણાદન્યે ક્ષયમ યાન્તિ ચ ભૂમિપાહા. ભક્તો, સ્વામિનારાયણ ભગવાન કે રાજાનું લક્ષણ છે ધર્મનું રક્ષણ કરવું, સાધુનું રક્ષણ કરવું. અને ધર્મનું રક્ષણ કરવાથી અને દુષ્ટોને દંડ આપવાથી
પ્રજાનું પુત્રની પેઠે પાલન કરવાથી એ રાજાનો ઉત્કર્ષ થાય અને એમાં જ રાજાનું સુખ છે. રાજાનું શાસન દીર્ઘકાળ સુધી ટકે એના પાછળ જો કોઈ કારણ હોય તો એનામાં આ લક્ષણો હોય તો જ રાજાનું રાજ્ય દીર્ઘકાળ સુધી ટકે છે. અને અધર્મનો પક્ષ લેનારા છે એ દિવસે દિવસે મરાયા જાય છે. દિવસે દિવસે મરાયા જાય છે. અને મહારાજ કહે તમે આ ભારતમાં આવ્યા છો, તમારું આગમન થયું છે ને એ ભગવાનની ઈચ્છાથી. મહારાજ પોતે જ સંકલ્પ કર્યો છે કે અમારી ઈચ્છાથી તમારું અહીંયા આગમન થયું છે. હવે મહારાજ સ્પષ્ટ વક્તા છે. હા, કોઈ રાજા છે, મહારાજ સ્પષ્ટ વક્તા છે. જો સાંભળજો મહારાજ શું કહે છે ગવર્નરને, એવમ એવ હિ ધર્મેણ ભવાન વર્તિષ્યતે યદિ. તમે જેમ હમણાં વર્તન કરો છો, તમારામાં હમણાં જે ધર્મનું પાલન કરવાની દ્રઢતા છે, એવમ હિ ધર્મેણ, તમે એ જ પ્રમાણે વર્તશો, તદા તુ સર્વ રાજેન્દ્ર ચક્રવર્તી ભવિષ્યતિ, તો તમે ચક્રવર્તી થશો. જો ધર્મનો ત્યાગ કરશો તો તમારું પણ પતન થઈ શકે. હા, નહીતર અત્યારે કોઈ રાજકારણી આવે ને આશીર્વાદ માગ્યો એટલે સાધુ સંતો હોય ને એને લખણ ન હોય તો પોટલું ભરીને કેવું પડે, આશીર્વાદ દેવા પડે. તમે જીતશો લ્યો ચૂંટણીમાં, એમ તમારો જ નક્કી છે વિજય, એમ. હા, પોટલું ભરીને આશીર્વાદ દેવા પડે. પણ મહારાજ એમ નહીં. જો ધર્મનું પાલન કરો છો એ પ્રમાણે કરશો તો તમે ચક્રવર્તી સમ્રાટ થશો. નહીં કરો તો જેવી બીજાની ગતિ થઈ છે એવી આપણી પણ થઈ શકે છે. ભક્તો, આ એક શબ્દની અંદર લોકોના મનમાં જે પ્રશ્ન હોય કે સ્વામિનારાયણ ભગવાન હતા તો અંગ્રેજોને ભારતમાંથી કેમ ન કાઢ્યા, આઝાદી કેમ ન અપાવી, આ એક જ શ્લોકમાં એનો ઉત્તર મળી જાય છે. ભક્તો, ભાગવત સામે દ્રષ્ટિ કરીએ, અન્ય શાસ્ત્રો સામે દ્રષ્ટિ કરીએ, કાંટો વાગ્યો હતો એને કઈ નરણીથી ન કઢાય, એને તેના જેવું ઝીણું હોય ને એનાથી કઢાય. કાંટા વડે કરીને કાંટો કાઢો. અને ભારતના ઇતિહાસને ધ્યાનથી જોશો ને ત્યારે એ સમયે અંગ્રેજોને કાઢવા જરૂરી નહોતા. એ સમયે એક તો મુઘલ સામ્રાજ્ય કાઢવું જરૂરી હતું. હકીકતમાં એ સમયની જરૂરિયાત શું હતી? મુઘલ સામ્રાજ્યને કાઢવી જરૂરી હતું. અને બીજા નંબરે એ સમયની જરૂરિયાત શું હતી? તો કે બીજા નંબરની જરૂરિયાત હતી કે નાના નાના પ્રદેશોના જે રજવાડાઓ હતા ને એનો પણ ત્રાસ એટલો જ હતો. બહુ જૂજ રાજાઓ એવા હતા કે ઝાંસીની રાણી હોય, જૂજ રાજાઓ હતા કે વાસ્તવમાં પ્રજાપ્રેમી હતા. એ 17મી સદીનો 18મી સદીનો ઇતિહાસ જોશો ને, 1857નો વિપ્લવ થયો. એ 1857ના વિપ્લવની અંદર કોઈ જગ્યાએ પ્રજાનું ઇન્વોલ્વમેન્ટ નથી અંગ્રેજો સામે. પ્રજાનું ક્યાંય અંગ્રેજોના વિરોધની અંદર ઇન્વોલ્વમેન્ટ નથી. શું કામ નથી? પ્રજા તો જંકતી હતી કે એ સમયના જે રાજાઓ હતા એની જોહુકમી એટલી બધી હતી, સમયની માંગ હતી કે આ રાજાઓમાંથી છુટકારો મળે. મુઘલ સામ્રાજ્યના માંથી છુટકારાની એ સમગ્ર ભારતની ઝંખના હતી. અને એના માટે જાણે કે ભગવાને સંકલ્પ કર્યો હોય, એના કરતા બળવાન આવે અને એને દબાવ્યા, એના આગળ હાર્યા. અને જે સમયે આ એક જ શબ્દ એવમ હિ ધર્મેણ ભવાન વર્તિષ્યતે યદિ, જેવી હમણાં તમારી નીતિ છે પ્રજા પાલનની, એવી નીતિમાં ફરક થયો ને તો 1857નો વિપ્લવ રાજાનો હતો અને પછી અંગ્રેજોની દ્રષ્ટિ બદલાણી, નીતિ ચોરીની આવી, શોષણની આવી, તો પછીની જે લડાઈ હતી ને એ પ્રજાની લડાઈ હતી. અને પ્રજાની લડાઈની અંદર અંગ્રેજોને ભારત છોડવું પડ્યું. હા, ધ્યાનથી ઇતિહાસ જોજો, સમજાઈ જશે, આ પ્રશ્નનો ઉત્તર મળી જશે. તો એ સમયનો અહીં કને મહારાજ કે જેટલા યે વૃદ્ધિમ ગતા પૂર્વે જેટલા રાજાઓ થયા છે, એનો વિકાસ થયો છે, એના પાછળનું કોઈ કારણ હોય.
ભૂપાલા ભુવિ વિસ્તૃતા તે તે સંરક્ષણેનૈવ સદ્ધર્મસ્યેતિ વિદ્ધિવો. ધર્મનું રક્ષણ કરવાથી જ એની વૃદ્ધિ થઈ છે અને અધર્મનો સાથ આપવાથી એનો નાશ થયો છે. કદાચ 4 દિવસ મોડું લાગે પણ એનો નાશ નિશ્ચિત છે. તો ભક્તો મહારાજે જ્યારે આવી રીતે વાત કરીને ત્યારે ગવેન્દ્ર એ ગવર્નર મહારાજની આગળ હાથ જોડી અને પ્રશ્ન પૂછતા કીધું કે આ લોકના સુખ તો હું પામ્યો છું, પણ પરમ સુખને પામી શકું એવી મારા ઉપર કૃપા કરો. અને જ્યારે આવો એક મુમુક્ષુ જેમ કોઈ ભગવાનનો ભગત હોય ને જેવી માંગણી કરે ને એવો એનો સત્તો ભાવથી એના હૃદયમાંથી વિચાર ઉઠ્યો. અને મહારાજે ભક્તો સૌથી પહેલા કે આ માણસનો જન્મ દુર્લભ છે અને દુર્લભ માણસ જન્મ મળ્યા પછી શું કરી લેવું એની વાત એ ગવર્નરને જે કીધી છે એ કેવો મહારાજનો સંદેશો હશે, ગવર્નરને કેવો વાત કરી હશે, સાંભળીએ એ કીર્તનના શબ્દોમાં. મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. મનુષ્યનો દેહ એવો મોગો નહીં મળે ફરી. મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. તે માટે હું કહું છું તુને ભજી લે હરી. તે માટે હું કહું છું તુને ભજી લે હરી. હે સાચા સાધુ ઓળખીએની સોબત કરી. મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. જીતી બાજી જાય છે હારી કુસંગમાં ગરી હો. જીતી બાજી જાય છે હારી કુસંગમાં ગરી. હે જાવું પડશે જમપુરીમાં જરૂર મરી. મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. દેવતાને છે દુર્લભ તનુ તે ધરી. દેવતાને છે દુર્લભ તનુ તે તો તે ધરી. ભૂમાનંદ કહે ભવ સિંધુને જાને તું તરી. ભૂમાનંદ કહે ભવ સિંધુ જાને તું તરી. મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી ફરી. મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી ફરી. નહીં મળે ફરી. સ્વસ્તિ દુર્લભો નૂનમ ક્ષણિક સાર્થ સાધક અવશ્યમેવ તન્નાશો ભવિતા નાત્ર સંશય. ભક્તો સાચું કયો, 84 લાખ ઈશ્વરના દરબારમાં ભિન્ન ભિન્ન દેહ છે. 21 લાખની 4 સોસાયટી છે. કેટલી સોસાયટી છે? આ એક સોસાયટીમાં 21 લાખ બંગલા છે. સ્વેદજ, અંડજ, ઉદબીજ અને જરાયુજ. સ્વેદજ એટલે પરસેવા ને કીચડમાંથી જન્મ લેતા હોય ને મચ્છરોને, આ 21 લાખ છે એવા બંગલા. એમાં
માખી મચ્છર ને કીડી ને મકોડી ને આમ લાઈનમાં હોય 21 લાખ ફ્લેટ. પછી 21 લાખ કેવા તો કે ઉદ્બીજ બીજ ઝાડ વૃક્ષો 21 લાખ એ છે. પછી સ્વેદજ 21 લાખ અંડજ ઈંડામાંથી જેનો જન્મ થાય 21 લાખ ઘર એવા છે ઈશ્વરના દરબારમાં. અને 21 લાખ જરાયુજ ગર્ભની કોથળીમાંથી જેનો જન્મ થાય એવા 21 લાખ. આ 21 લાખની 4 સોસાયટી છે સીજી મહારાજની. કેટલી છે? હા, આ 4 સોસાયટીમાં સૌથી સારામાં સારું કોઈ મકાન હોય બરાબર તો એ માણસનું છે, માણસનો દેહ. શું કામ તો કે બીજા બધા જે બંગલાઓ છે, ઘર છે, કૂતરાનો દેહ આવે, ભૂંડનો દેહ આવે તો રહેવાનું ક્યાં લ્યો? ત્યાં કોઈ સોફો મળે? આરામ ખુરશી? બરાબર ને? હવે કેવળ માણસનો જન્મ મળે ત્યારે એને ઇન્દ્રિયો અંતઃકરણ વાપરવાની છૂટ મળે. કેવળ માણસનો જન્મ મળે ત્યારે. હવે માણસનો જન્મ મળે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ વાપરવાની છૂટ મળે અને એ ઇન્દ્રિયો અંતઃકરણનો ઉપયોગ કરી અને આ 4 સોસાયટીમાંથી એકે બંગલો આપણે રાખવો નથી. આપણે તો એક એવું ઘર જોઈએ છે કે જે ઘરમાં પછી ખાલી કરવું ન પડે ને વારે વારે બદલી ન કરવી પડે. આમાં તો આ 21 લાખની 4 સોસાયટી છે ને એમાં કૂતરાના દેહમાંથી ગધડાના દેહમાં ટ્રાન્સફર જ થયા કરે. બદલી ઊભી જ હોય. સમજ્યા ને? બદલી ઊભી જ હોય પણ એ બદલી ન કરવી પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ 184ના ધક્કામાંથી છૂટવું હોય અને એના માટે જો કોઈ કામ કરી શકાય એવો મોકો મળે એવું કોઈ મકાન ને એવું કોઈ સ્થાન હોય તો એ માનવનો દેહ છે. દુર્લભ છે, દેવતાઓને દુર્લભ છે. એટલે પાછું તો કે ચિંતામણી તુલ્ય છે. આ માનવ દેહથી માણસ જે જે ચિંતવય કરી શકે એટલી ભગવાન એને છૂટછાટ આપી છે. એટલા માટે આ માનવ દેહથી ભગવાનનું ભજન કરી અને આને આ દેહે મોક્ષ પામી શકાય. મહારાજ કે તમે પણ જો ભગવાનનું ભજન કરશો તો તમારો પણ મોક્ષ થશે. તરત જ વળી એ ગવર્નરે બીજો પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ મને તો બીજી કઈ સમજણ નથી પડતી પણ મનુષ્ય રૂપમાં આપ જે પરમાત્મા તમને હું જિંદગીભર નહીં ભૂલું. આ દર્શન, આ મૂર્તિ આટલું હું તમને સંભાળીશ. એ જ ભક્તો ભક્તિ છે, ભગવાનને સંભાળવા. અને હું મારા પરિવાર સહિત આપનો દાસ છું. મહારાજનો જ્યારે ફરીવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મહારાજ રાજી થઈને વરદાન માંગવાનું કીધું. વરદાન માંગવાનું કીધું ને એટલે આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. ભક્તો શ્રાવણ ભાદરવો રડતા રડતા સ્વામિનારાયણ હરે મુચ્ય યાખિલ દુષ્કૃતઈ. હે પ્રભુ, હે સ્વામિનારાયણ, હે હરિ, મારાથી જાણતા અજાણતા જે કંઈ પણ નાના મોટા પાપ થયા છે ને પ્રભુ મને આજે પાપ કર્મમાંથી મુક્તિ આપો. પાપ કર્મમાંથી મને મુક્તિ મળે. મહારાજ તથાસ્તુ કીધું છે. અને પછી મહારાજનું ભાવ પૂજન પૂર્ણ કર્યું છે અને મહારાજને આભૂષણો, અલંકારો, વસ્ત્રો, બહુમૂલ્ય ભેટ અર્પણ કરી છે. મહારાજની તમામ ભેટ સ્વીકારી છે અને પછી મહારાજ ચાલતા થવાની તૈયારી કરી. જે મહારાજ ચાલતા થવાની તૈયારી કરે ને ત્યારે મહારાજને વડાવવા માટે ઘણેક સુધી પાછળ પાછળ આવ્યા છે. પણ ભક્તો જ્યારે પાછા વળ્યા ને ત્યારે એક ઘટના બની અને એ ઘટના અને આ મુલાકાત એના સાક્ષી આજે પણ મોજૂદ છે. કોણ મોજૂદ છે? જેણે મહારાજ અને આ ગવેન્દ્ર એટલે કે ગવર્નર સાહેબ મળ્યા હતા એના મિલનની સાક્ષી આજે પણ કોઈ પૂરતું હોય તો એ છે બોરડી. કોણ છે? બોરડી. જેની નીચે તંબુ રાવટું તણાયું હતું અને એ જે બોરડી નીચે મહારાજ અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા અને એક અંગ્રેજ ગવર્નર મળ્યા હતા, મિલન થયું હતું. અને તંબુમાંથી બહાર નીકળતી વખતે હા તંબુનો દરવાજો થોડો નીચો બેઠા બાંધાનો હોય અને એમાં ગોપાળાનંદ સ્વામી નીચેથી પસાર થયા. પણ સ્વામીનું શરીર શુક્લકડી કાઠાળું શરીર ને ઊંચા હતા સ્વામી. સમજ્યા ને? હવે બારે નીકળ્યા
અને એવા ટાણે સ્વામીના પાઘડીમાં બોરડીનો કાંટો ભરાયો અને સ્વામી એમ બોલ્યા, એ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન તારી નીચે બેઠા, હજી તારો સ્વભાવ ન ગયો? હજી તારો સ્વભાવ ન ગયો? આટલું બોલ્યા અને બોરડીના બધા કાંટા ખરી ગયા અને ઇતિહાસ આજે સાંખ પૂરે છે એ કાંટા વિનાની બોરડી. હા, અને એ ભક્તોએ રાજાએ નજર સામે જોયું હોય, ગવર્નરે, કેવું દ્રશ્ય હશે હે? અને આપણે આજે પણ એ પ્રસંગની સાંખ પૂરતી બોરડીના દર્શન આપણે પણ કરી શકીએ છીએ, નથી કરી શકતા? કરી શકીએ છીએ. એનું પણ એક સરસ કીર્તન છે, સાંભળીએ અને પછી આપણે આજના સત્રને પૂર્ણ કરીએ. બોરડી 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 રે, જુઓ કાંટા વિનાની આ બોરડી 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 રે, જુઓ કાંટા વિનાની બોરડી. સ્વામી ગોપાળાનંદજીની પાગને, સ્વામી ગોપાળાનંદજીની પાગને, ચોટી ગઈ ચિત ચોરડી રે, જુઓ કાંટા વિનાની બોરડી. બોરડી 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 રે, જુઓ કાંટા વિનાની બોરડી. સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા, સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા, પ્રભુ મળ્યા તો એ ટોડડી રે, જુઓ કાંટા વિનાની બોરડી. બોરડી 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 રે, જુઓ કાંટા વિનાની બોરડી. હોય વેટાણે ખર્યા કાંટા તમામ, એ વેટાણે ખર્યા કાંટા તમામ, ત્યાં થયું રૂડું અક્ષર ઓરડી રે, જુઓ કાંટા વિનાની બોરડી. બોરડી 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 રે, જુઓ કાંટા વિનાની બોરડી. અત્યારે એમાં બદ્રી ફળ થાય છે, અત્યારે એમાં બદ્રી ફળ થાય છે, જુઓ એમાં મન મોરડી રે, જુઓ કાંટા વિનાની બોરડી. બોરડી 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 રે, જુઓ કાંટા વિનાની બોરડી. સંતો જમે છે, સત્સંગી જમે છે, સંતો જમે છે, સત્સંગી જમે છે, બદ્રી ફળ મીઠી છે બોરડી રે, જુઓ કાંટા વિનાની બોરડી. બોરડી 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 રે, જુઓ કાંટા વિનાની બોરડી. કવિ મવદાન મંદિર થતા ત્યાં, કવિ મવદાન કહે મંદિર થતા ત્યાં, બોરડી થઈ જીવન દોરડી રે, જુઓ કાંટા વિનાની બોરડી. બોરડી 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 રે, જુઓ કાંટા વિનાની બોરડી. જુઓ કાંટા વિનાની બોરડી, જુઓ કાંટા વિનાની બોરડી. સ્વામીજી દ્રષ્ટિ સાધીને બોલ્યા, પ્રભુ મળ્યા તોય રહી ટોરડી રે, જુઓ કાંટા વિનાની બોરડી. એ વેટાણે ખર્યા કાંટા તમામ, ત્યાં થયું રૂપ અક્ષર ઓરડી રે, જુઓ કાંટા વિનાની આ બોરડી. ઇતિહાસ સાંખ પૂરે છે, ઇતિહાસ આ મિલનની સાંખ પૂરે છે અને બોરડી આજે પણ મોજૂદ છે. ભક્તો, અદ્ભુત આ રાજકોટની અંદર અદ્ભુત મિલન થયું. ભક્તો, આ કથા એ મારા તમારા જીવનના કોઈ પણ પ્રશ્ન થાય એના પહેલા એ
કોઈના મનમાં એવું થતું હોય, જેમ આગળ કીધું કે સ્વામિનારાયણ ભગવાને આઝાદી કેમ ન અપાવી, આ પ્રશ્ન થાય એના પહેલા કે એ સમયે હકીકતમાં પ્રજાને એ આઝાદીની જરૂર કોના થકી હતી, તો કે રાજા થકી આઝાદી જોઈતી હતી, અને એ આઝાદી મહારાજે અપાવી છે. દુષ્ટ અને ખડ સ્વભાવના રાજા થકી આઝાદીની જરૂરિયાત હતી, અને એ મહારાજે આઝાદી અપાવી. અને જ્યારે એ રાજા પણ ફરી દુષ્ટ સ્વભાવના બન્યા, તો એના થકી આઝાદી અપાવવા માટે એ જે સ્વામિનારાયણ ભગવાન એના કોઈ ભગતને મોકલાવે, અને એ સરદાર વલ્લભભાઈ પટેલ ભક્તો એના બાપ વડતાલ મંદિરના કોઠારી અને એનો છોકરો લોખંડી પુરુષ થાય, એ મહારાજે મોકલાવેલો વીર સપૂત છે. એ બીજું કોઈ ન હોય કે ગુજરાતના ભારતના 500 રજવાડા વેર વિખેર છૂટા છવાયા હોય અને ભેગા કરી શકે. પૂછો જવાહરલાલ નહેરુને, એક હતું એ હજી સુધી ભોગવી રહ્યા એનું બગાડ્યું એમ, અને 500 ભેગા કરી નાખે. તો જે સમય જેની જરૂરિયાત હતી, એ સમય જરૂરિયાત હતી દુષ્ટ રાજાઓથી પ્રજાને સ્વતંત્રતા અપાવવાની, તો મહારાજે એ અપાવી. અને જ્યારે જે રાજા એને પોતામાં સ્વભાવ બદલાયો, એનામાં દુષ્ટતા આવી, તો એનાથી મુક્તિ અપાવવા માટે એનો એક માણા મોકલાવ્યો. અને માણા મોકલાવે, અને એ માણા કેવો હોય એ આખું ભારત જાણે છે, એને તો ઓળખીએ છીએ આપણે, પણ એ માણાની પાછલી એક સાઈડ જેને દુનિયા ઓળખતી નથી, એના રગમાં સ્વામિનારાયણનું લોહી દોડતું હતું. પણ શું હતું? એના રગે રગમાં સ્વામિનારાયણનું લોહી દોડતું હતું. અને ભક્તો, એ આપણને ક્યાં ખબર છે કે એ સરદાર વલ્લભભાઈ પટેલ એ દિલ્હીમાં હોય, અને એ સમયે પોતાના ગામની અંદર મંદિરમાં કંઈક સામાન્ય ખટપટ થઈ હોય, તો દિલ્હીથી રાતોરાત આવે, અને રાતોરાત આવી ખટપટ સમાધાન કરાવી જાય, પાછા નીકળી જાય દિલ્હી. એના રગે રગમાં સ્વામિનારાયણ હતા. કોણ હતા? રગે રગમાં સ્વામિનારાયણ હતા. અરે એટલું નહીં, આજે દુનિયાના એ નેતાઓ કદાચ એનામાં તો એકે લખણ નહીં હોય એવું, પણ એ પ્રવચનમાં કહેતા હશે. પણ ભક્તો, એ સરદારમાં સ્વામિનારાયણનું લોહી હતું ને. જે ગામડાનો એક ગોવો કામદાર કે પછી એ ગેલા કોળી ભગવાનના ભગત હોય, ગેલા ભગત, અને દુષ્કાળના દિવસો હોય અને સોનાનો ચરુ જુએ તો એ ન લે, ચોરી ન કરે. અને એ ચોરી ન કરવી ને, એનામાં સંસ્કાર હોય ને, તો ગળથુથીમાં એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કાર છે. અને એટલા માટે મૃત્યુ એનો અંતિમ સમય આવે, અને એના ગજવામાં રહેલા જે રાજની તિજોરીના કંઈક 200-500 રૂપિયા બચ્યા હોય ને, તો એની દીકરી છે એ પાછા જમા કરાવે. આ સંસ્કાર એ સ્વામિનારાયણ સંપ્રદાયને શિક્ષાપત્રીના છે. એટલે જે સમયે જેની જરૂરિયાત હતી એ મળ્યું છે, અને ભગવાને આપ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.